ચાલો મિત્રો, આજે આપણે એઝ ઇફ અને એઝ હો જે કાલે બાકી રહી ગયું છે આજે કરશો. હવે એઝ ઇફ ને એઝ ધો બંનેનો અર્થ એવો એક જ થાય, બરોબર. તેનો મતલબ શું થાય, બરોબર? તો એમ થાય કે એમ જાણે કે અથવા એવું જાણે કે, બરોબર, એવું છે. એમ જાણે અથવા એવું જાણે કે આ બંને અલગ અલગ પણ બે ભેગો શબ્દ છે. હવે જો આ એઝ ઇફ કે એઝ ધોની પહેલા V1 હોય કે ફર્સ્ટ ફોર્મ હોય વર્બનું, તો એના પછી V2 આવે એટલે કે સેકન્ડ ફોર્મ આવે, બરોબર. અને જો અહીંયા જો V2 હોય એઝ ઇફ અથવા એઝ ધો ની પેલા વાક્ય, બરોબર, સેકન્ડ ફોર્મ હોય તો અહીંયા V3 આવે, બરોબર, V3 આવે. તો આપણે વાક્ય લઈને આપણે ચાલુ કરશું. જેમ કે યુ ટોક એઝ ઇફ યુ ડેશ ધ CM. You talk as if you dash the minister. તો અહીંયા આપણે વર્બ કયું લેશું? નો લઈએ. કયું? નો. જાણવું. તો તું એવું વાત કરે છે એમ, તો એમ વાત કરે છે જાણે યુ ડેશ ધ મિનિસ્ટર, તું મિનિસ્ટરને જાણતો હોય. તો અહીંયા આ V1 છે તો અહીંયા શું આવે? V2 આવે, બરાબર. તો અહીંયા ટોક છે એ V1 છે, આ ફર્સ્ટ ફોર્મ છે, તો અહીંયા શું આવશે? સેકન્ડ ફોર્મ આવશે. તો નોનું સેકન્ડ ફોર્મ શું આવશે? ન્યૂ, બરાબર. અહીંયા ફર્સ્ટ ફોર્મમાં આ સાદો વર્તમાન કાળ છે, એમાં ચાલુ બી આવી શકે, પૂર્ણ બી આવી શકે, ચાલુ પૂર્ણ બી આવી શકે, બરાબર. જેમ કે યુ આર ટોકિંગ, તું એ રીતે વાત કરી રહ્યો છે. પછી યુ હેવ ટોકડ, તું એમ વાત કરી કે જાણે કે, બરાબર. યુ ન્યૂ ધ મિનિસ્ટર, તું મિનિસ્ટરને જાણતો હતો. તો એ રીતે વાત કરશે, તું મિનિસ્ટરને જાણે છે. અહીંયા આવે સેકન્ડ, બરાબર. તો એ રીતે જાણતો હોય એમાં પણ સેકન્ડ આવે, બરાબર. ગ્રામરમાં ઘણી વખત આપણે યુ ટોક એઝ ઇફ યુ નો ધ મિનિસ્ટર, તો એ રીતે વાત કરે છે કે તું મિનિસ્ટરને જાણે છે, પણ નો આવે તો એ ખોટું પડે, બરાબર. હવે બીજું વાક્ય એમાં પાસ્ટમાં લઈ લીધો. આમાં જો પાસ્ટ હોય, સપોઝ યુ ટોકડ as if you કાઉન્ટમાં નો કરી નાખી મિનિસ્ટર, બરાબર. હવે તો અહીંયા આપણે શું કરીશું? અહીંયા સેકન્ડ ફોર્મ છે, તો અહીંયા હતું કે અહીંયા સેકન્ડ હોય તો અહીંયા થર્ડ ફોર્મ આવે. તો નોનું થર્ડ ફોર્મ શું આવે? પ્રેઝન્ટ છે, તો અહીંયા પ્રેઝન્ટ
હેડ થર્ડ આવશે બરાબર, હેડ થર્ડ. ન્યૂ નોન, had known. You talked as if you had known the minister. તું એમ વાત કરતો હતો જાણે કે તું મિનિસ્ટરને જાણતો હતો. બરાબર, તો અહીંયા શું આવ્યું? V3 આવ્યું. પાસ્ટનો અહીંયા પાસ્ટ છે તો સેકન્ડ છે તો પાસ્ટનું થર્ડ આવશે. એવી રીતે પાસ્ટમાં ચાલુ હોય, પૂર્ણ હોય, જેમ કે યુ were talking as if you had known the minister. અથવા તો ચાલુ છે તો પૂર્ણ હોય, you had known, sorry, you had talked as if you had known the minister. બરાબર, એ જ રીતે આપણે એક ઉદાહરણ લઈએ બીજું. એમાં જોઈશું એમાં ભૂલ છે. he seemed as though he committed the murder. હવે he seemed as though he committed the murder. આમાં ભાગ પડતી કે આમાં કયા ભાગમાં ભૂલ છે. બરાબર, હવે હી સીમ એને એવું લાગે છે, એઝ તો પણ એવું, એનો મતલબ એવું લાગે છે કે એણે હી કમિટેડ મર્ડર, એણે ખૂન કર્યું હોય. તો આમાં શું ભૂલ લાગે? જો આ V2 છે બરાબર, તો અહીંયા શું હોવું જોઈએ? V3 હોવું જોઈએ. બરાબર, તો શું આવે? આની જગ્યાએ he had committed. બરાબર, જેમ આપણે અહીંયા જોયું કે V2 હોય તો અહીંયા V3 લાગે. એઝ ધો અને એઝ ઇફ બંનેનો અર્થ એક જ થાય. હવે એક બીજું કે એઝ ઇફ કે એઝ ધો હોય તો એના પછી is, am, are, was આ 4 શબ્દો આવે નહીં. બરાબર, તો શું આવે? વર આવશે. એના પછી શું આવે? એક તો નામ આવે, એક ધંધો આવે, એક ગુણવત્તા આવે, ગુણ આવે, ને એક પરિસ્થિતિ આવે. પરિસ્થિતિ. બરાબર, તો નામ, નેમ, પ્રોફેશન, ક્વોલિટી, કન્ડિશન. નામ એટલે કે જેમ કે આઈ એમ કિશોર, તો કિશોર એક નામ છે. આઈ એમ અ બિઝનેસ, આઈ એમ અ ડૉક્ટર, એ ધંધો થયો. આઈ એમ એન ઓનેસ્ટ મેન, ઓનેસ્ટ એ ક્વોલિટી થઈ. ધીસ ફ્રોક ઇઝ ટોર્ન એટલે કે ફાટેલું એ કન્ડિશન. કોઈ ફ્રોક હોય એ ફાટેલું છે, તૂટેલું છે, જે કે ખુરશી તૂટેલી છે, પેન ખૂટી ગયેલી છે. બરાબર, એ કન્ડિશન છે, વર્બ નથી. તો આ થયું. બરાબર, તો એઝ ઇફ એઝ તો પછી ઇઝ એમ આર નો આવે, પણ શું આવે? વોઝ આવે. આપણે એમ લખીએ કે કિશોર ઇઝ મોદી, તો કિશોર મોદી છે એવું ના આવી શકે. બરાબર, એમ લખીએ કે કિશોર વોઝ મોદી, કિશોર
એઝ ઇફ કે એઝ ધો પછી બરાબર. કિશોર વોઝ મોદી, એમ ના આવી શકે કારણ કે મોદી હતો, મોદી તો હતો, જેમાં અત્યારે મોદી ન હોય તો પછી પણ મોદી ના શકે. કિશોર કિશોર જ હોય, પણ એમ આવે કે કિશોર વર આવે, કિશોર વર મોદી. તો અહીંયા મતલબ શું નીકળે? કિશોર જાણે કે મોદી હોય, મોદી હતો જાણે કે, મોદી હોય, આમાં શું થાય? હોય થાય. આમાં હતો, આમાં છે હતો, આમાં હોય, બરાબર. અહીંયા વરનો મતલબ શું થાય? હોય. પછી આપણે એક ઉદાહરણ લઈએ તો આમાં શું આવે? કિશોર એઝ ઇફ કિશોર વર મોદી, બરાબર. પછી એક બીજું ઉદાહરણ લઈએ. હવે એનો ભૂતકાળમાં આપણે એક વાક્ય લઈએ. હી ટોક્સ એઝ ઇફ હી ડેશ મોદી. હી ટોક્સ એઝ ઇફ હી ડેશ મોદી. તો અહીંયા ફર્સ્ટ ફોર્મ છે V1, બરાબર. તો અહીંયા શું આવશે? V2 આવશે. તો હી મોદી, તો શું આવે? હી ઇઝ મોદી તો ન આવે, હી વોઝ મોદી. તો હી પ્રેઝન્ટ છે તો હી ઇઝ મોદી તો ન આવે, તો શું આવે? હી વર હોય, બરાબર. હી વર મોદી, હતો નહીં પણ હોય, એઝ ઇફ છે એનો મતલબ એવું થાય. પછી જો આ ભૂતકાળમાં હોય તો અથવા હી ઇઝ ટોકિંગ એઝ ઇફ હી વર મોદી, હી હેઝ ટોકડ એઝ ઇફ હી વર મોદી, બરાબર. એ રીતે વર્તમાન કરવું. પછી આપણે ભૂતકાળ લઈએ. હી ટોકડ એઝ ઇફ હી, તો અહીંયા શું હશે? મોદી. તો અહીંયા આ સેકન્ડ ફોર્મ છે, બરાબર. V2 છે અહીંયા, તો અહીંયા શું આવશે? V3 આવશે. તો અહીંયા તો નામ છે તો હેડ તો આવવાનું જ છે, V3માં હેડ તો આવવાનું છે. અને અહીંયા આ વર કયું? આપણે વર મૂકતા પ્રેઝન્ટમાં, તો એનું V3 શું થાય? હી હેડ, વર તો આવે નહીં, તો વરનું થર્ડ ફોર્મ શું થાય? સપોઝ આ બધા બીના જ રૂપ છે, બરાબર. અહીંયા આ બી છે, બરાબર. એનું V1 શું થાય? ઇઝ MR, બરાબર. એનું V2 શું થાય? વોઝ વર. અને V3 શું થાય? બીન થાય, બરાબર. તો અહીંયા વર હતું, વરનું વર સેકન્ડ ફોર્મ છે, એનું V3 શું થશે? બીન થશે. વર હેડ વરની જગ્યાએ શું આવશે? હેડ બીન આવશે, બરાબર. હી ટોકડ એઝ ઇફ હી હેડ બીન મોદી. એ રીતે વાત કરતો કે જાણે કે તે મોદી હતો, બરાબર. હવે આપણે એક હજી ઉદાહરણ લઈએ. હી ઇઝ પ્રીચિંગ એઝ ઇફ હી ડેઝ ધ હેડ ઓફ ધ BJP. આ તો કોઈ બી XYZ આ પાર્ટી, બરાબર. હી ઇઝ પ્રીચિંગ એઝ ધો અથવા એઝ ધો હી ડેશ ધ હેડ ઓફ પાર્ટી અથવા ડોન, કોઈ બી, બરાબર. તો અહીંયા શું હોય? આ V1 છે, તો અહીંયા શું આવશે? V2 આવશે. તો અહીંયા પાર્ટી એ નામ છે, બરાબર. તો શું આવશે? હી વર આવશે. હી વર ધ હેડ ઓફ ધ પાર્ટી. પછી પાસ્ટમાં લઈ લઈએ. આ પ્રેઝન્ટ છે તો પાસ્ટમાં શું? હી વોઝ
પ્રીચિંગ એટલે ભાષણ દેવું. એવી રીતે ભાષણ કરતો હોય જાણે કે એ મોટો ડોન હોય અથવા પાર્ટીનો મુખ્ય હોય સદસ્ય. પ્રીચિંગ as if he dash the head of party. બરાબર. તો ડોન. તો અહીંયા પાસ છે તો અહીંયા શું આવશે? અહીંયા સેકન્ડ ફોર્મ છે V2. તો અહીંયા શું આવશે? V3 આવશે. તો વરનું V3 શું આવે? આપણે જોયું આગળ કે હેડ. વરનું શું થઈ જાય? થર્ડ ફોર્મ બીન. હેડ બીન હેડ ઓફ ધ પાર્ટી. તો આજે મિત્રો આટલું જ. એઝ ઇફ અને એઝ ધો. બરાબર. ન્યૂઝ સાંભળતા રહેવાના, સોંગ સાંભળતા રહેવાના ઇંગ્લિશમાં, જેથી આપણે બોલતા રહેવાના સાથે સાથે ઇંગ્લિશ આપણને શીખવું પડે છે. બરાબર. તો આજે મિત્રો આટલું જ. એઝ ઇફ એઝ ધોમાં જાણે કે, એમ જાણે કે, અથવા એવું જાણે કે. બરાબર. જય ગુજરાત, જય ભારત. આપણે કાલે એક નવા ટોપિક સાથે આવશું.